નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા પાસે બનાસ નદીમાં આવેલી લીઝોમાંથી રેતી ભરીને જતા વાહનો રોડ પર નહીં ચલાવવા જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરતા મોટાભાગની લીઝો બુધવારે બંધ રહી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા પાસે બનાસ નદીમાં જિલ્લા કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલી લીઝોમાંથી સાદી રેતીનું વાહન ડમ્પર ટ્રેલર ટ્રેક્ટર દ્વારા થઈ રહ્યું છે, ત્યારે ભડત, રાણપુર અને છત્રાલા જૂના ડીસાવાળા રોડ પર રેતીના વાહનોની વધુ અવરજવર હોવાના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર વરુણકુમાર બરનવાલે જાહેરનામું પ્રસિદ્ધ કરી રાણપુર ભરતની ગાડીઓ નદીના કિનારે થઈ આખોલ પાસે નેશનલ હાઈવે નીકળવા તેમજ જૂના ડીસા, વાસણા, દશાણાવાસ, સદરપુર, ઝાબડિયા તરફની લીઝના વાહનો નદીના ભેખડે થઈ ભીલડી નેશનલ હાઈવે 27 પર અથવા જૂના ડીસા રેલવે ફાટક પાસે હાઈવે પર ચડે તે રીતે ચલાવવા અધિકૃત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જાહેરનામું 2 માસ એટલે કે 31 ઓગસ્ટ સુધી પાળવામાં આવ્યું છે. જોકે અગાઉ પણ 2 માસનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ ફરી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ડીસાના આખોલ, ભડત, રાણપુર અને છત્રાલા જૂના ડીસા વિસ્તાર જાહેરનામા બાદ લીઝો બંધ રહેતા રેતી ભરવા આવેલા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સાથે લીઝો બંધ રહેતા સરકારને રોયલ્ટીની આવકમાં પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.